બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં રહેતા વીર જવાન પરાક્રમસિંહ ગોહિલ આર્મી મેન હવાલદારની જવાબદારીમાંથી નિવૃત્ત થતા ગ્રામજનો સહિત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૂલહાર શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગ્રામજનો, વેપારીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ઢસા ગામ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ઢસા ગામના પીએસઆઈ એ ફૂલહાર કર્યા હતા। વલ્લભભાઈ કટારિયા, હિંમતભાઈ કટારિયા, કપિલભાઈ ગોલેતર, રવિભાઈ તેમજ વકીલ આશીષભાઈ તેમજ હિરેનભાઈ, પ્રવીણભાઈ તેમજ અશોકસિંહ ગોહિલ તેમજ વિક્રમસિંહ ગોહિલ તેમજ મેહુલભાઈ હોમગાર્ડ, રજાક હોમગાર્ડ સહિતના જોડાયા હતા। સ્વાગત કાર્યક્રમ મેન બજાર રેલવે સ્ટેશન ચોકથી બસ સ્ટેશન પાછળ બજાર રામજી મંદિર થઈને પરાક્રમસિંહ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। પરાક્રમસિંહના જણાવ્યા મુજબ ભારત દેશ સેવાની ફરજ ઉપરથી નિવૃત્તિ લીધી હતી। દેશ સેવાથી નહીં પણ આર્મીમાં જવાબદારી હવાલદાર ફરજ પર હતા। પરાક્રમસિંહ ગોહિલ મોરના ઈંડા ચિતરવા ન પડે તે ગોહિલ પરિવારમાં કહેવત ખરી પડી હતી। દેશની સેવાથી નહીં પણ આર્મીમાં જવાબદારી હવાલદારની ફરજ પર હતા અને ત્યારે ગોહિલ પરિવારનું નામ રોશન કર્યું હતું। દાદા રેલવેમાં વાયરલેસમાં ફરજમાં હતા તેમજ પિતા હેમતસિંહ રેલવે સ્ટેશન ઉપર કલાપી પાનના ગલ્લાની શરૂઆત કરી। તેને મહેનત બાદ એસટી વિભાગના કંડક્ટરમાં જોડાયા હતા। ગઢડા ખાતે નિવૃત્ત થયા હતા। પરિવારનું એક સૂત્ર છે કે પેઢી દર પેઢી નિભાવતા આવ્યા છે। સમાજમાં કોઈ પણ જ્ઞાતિમાં નાનો માણસ હોઈને જરૂર પડે તો હંમેશા મદદ માટે ઊભું રહેવાનું આવું સંસ્કારનું સિંચન લઈને સમજપૂર્વક આગળ વધી રહેલા પરાક્રમસિંહને પણ દેશ સેવામાં જોડવાનો વિચાર આવ્યો છે। તે માટે તેમણે મહેનત શરૂ કરી હતી અને શરૂઆતમાં ઢસા જંકશન સરકારી શાળાના ભણતર પૂરું કરીને આગળનું ભણતર આરજે હાઈસ્કૂલમાં જોડાયા હતા। ભણતર સાથે પોતે પાનના ગલ્લે પણ બેસતા હતા। ભારતીય સેનામાં જોડાવા માટે થઈને પણ જ્ઞાન મળતું તે લેતા હતા અને આગળ વધવા માટે મહેનત કરતા હતા। 2002માં જૂનાગઢ ખાતે આર્મીની ભરતી મેળામાં ગયા અને પસંદગી પામ્યા હતા। કોઈ પણ ઓળખાણ કે લાગવક વગર પોતાની મહેનતને દેશ સેવા માટે ના પહેલા પગથિયે ચડી ગયા હતા। ઢસા જંકશનના સૌપ્રથમ યુવાન ભારતીય સેનામાં જોડાયા હતા। પરાક્રમસિંહ અને દેશ સેવામાં સૌપ્રથમ હૈદરાબાદ ખાતે પોસ્ટિંગ મળી હતી। ત્યારબાદ ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને આસામ તેમજ મહારાષ્ટ્રનો સૌથી અઘરો પોઈન્ટ સિયાચીન પોઈન્ટ ઉપર 3 વર્ષ તેમણે ફરજ બજાવી હતી, દેશની રક્ષા કરી હતી। ત્યારે આજે નિવૃત્ત થતા તે ઢસા જંકશન ખાતે પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જે કેસિંગ ગુજરાતી સાથે આસિફ રવાણી, ઢસા। 2003માં ઢસા ખાતે પ્રથમ એવો વ્યક્તિ છું જે ભારતીય સેનામાં ભરતી થયેલો અને આજે રોજ 22 વર્ષ કમ્પ્લીટ કરીને હું મારા માદરે વતન ઢસા જંકશનમાં પાછો આવેલ છું સહી સલામત। આ ગામ સમસ્ત જે આયોજન કરેલ એ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ। જે સમસ્ત મિત્ર મંડળ, સમસ્ત વ્યાપારી મંડળ, સમસ્ત વકીલ એસોસિએશન અને સમસ્ત આંબેડકર સમિતિએ અમારું જે સ્વાગત કરેલું તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। તથા મારા પરિવાર અને મારા સ્વજનો જેટલા હાજર રહેલા તેમનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મેં હૈદરાબાદ, દેહરાદૂન, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, મધ્યપ્રદેશ અને લાસ્ટ સિયાચીન પોસ્ટિંગ કાપેલું। આજે રોજ કમ્પ્લીટ 22 વર્ષ કરી પેન્શનમાં ઉતરેલ છું અને સહી સલામત મારા ઘરે આવેલ છું। હોદ્દો શું હતો તમારો? મારો હોદ્દો હતો હવાલદારથી હું રિટાયર્ડ થયેલ છું। અચ્છા, તમારા કોઈ એક્સપિરિયન્સ હોય એવા જે આર્મીના? બહુ સરસ રહ્યા। લાસ્ટ એક્સપિરિયન્સ જો સિયાચીન ગ્લેશિયર બહુ સરસ -18, -35માં મેં સર્વિસ કરેલી અને હાઇટમાં 18,000 22,000 ફીટ ઉપર મેં પોસ્ટ પણ કાપેલી અને બહુ સરસમાં સરસ અનુભવ રહ્યો। ભારતીય સેના એક બહુ સારામાં સારી સેના છે અને નવયુવાનો અત્યારે અગ્નિવીરો જે ભરતી થઈ છે એ લોકોને ખૂબ ખૂબ પ્રેરણા અને ખૂબ ખૂબ ટ્રેનિંગ કરે અને વધારે વધારે ગુજરાતમાંથી ભરતી થઈ અને પોતાની સર્વિસ પૂરી કરી અને પાછા ફરે એવી મારી નમ્ર નિવેદન। હવે તમે રિટાયર્ડ થયા છો, હવે તમારો આગળનો શું હેતુ છે? મારો હેતુ હવે એ જ છે કે પ્રથમ તો જે ફેમિલીને હું સમય નથી આપી શક્યો 22 વર્ષ સુધી, એ લોકોને મહત્વપૂર્ણ સમય આપીશ અને વધારે પડતું રહે તો હું સર્વિસ હવે અત્યારે ગવર્મેન્ટ જોબથી સરકાર ઘણી મદદ કરે છે, જે જેટલી અનામત છે એમાં કોશિશ કરી અને છતાં ન મળે તો પછી મારા પરિવાર સાથે હું સમય ફાળવીશ તમતારે। પરાક્રમસિંહ, અત્યારે જે યુવા મોડલ છે આર્મીમાં જવા માટે, બરાબર છે, તો એની માટે તમે કાંઈ એવું વિચાર્યું છે કે જે યુવા છે એને તમે કોઈ હેલ્પ કરો અથવા તો તમે એને ટ્રેનિંગ કરો? એ લોકો માટે
ઘણા એવા સ્કોપ અને ચાલુ જ છે અત્યારે ઢસા જંકશન ખાતે ખાંડેશ્વર દાદાની જે રોડ છે ત્યાં ઘણા છોકરા સવારે પ્રેક્ટિસ માટે આવે છે. એ લોકોને જેટલું ગાઈડલાઈન જોઈએ તેટલું હંમેશા 24 કલાક હું આપવા તૈયાર છું. બીજું કંઈ એક્સ્ટ્રા ગાઈડલાઈન જોતું હોય, એક્સ્ટ્રા કોઈ એ લોકોને ભણવું હોય સેનામાં ખાસ કરીને, તો એ લોકોને હું મદદ કરવા હંમેશા તૈયાર છું. ઓકે, થેન્ક યુ.